હવામાન વિભાગની આગાહી અનુસાર આવતા સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના રહેશે। આ વર્ષે ચોમાસું 1 થી 2 દિવસ વહેલું રહેશે અને આવતા સપ્તાહથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે આગામી સમયમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ત્યારબાદ પવનની ગતિમાં વધારો થશે। તો આગળ વધતા ચોમાસાને લીધે રાજ્યમાં વાવાઝોડાની સંભાવના દેખાઈ રહી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે। તો ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે કચ્છના માંડવી બીચ પર સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 7 જૂન સુધી બીચ પર સ્નાન કરવા પર પ્રતિબંધ મુકાયો છે। મામલતદારે સાઇન બોર્ડ લગાવવા માટે પણ સૂચના આપી છે। તો તમિલનાડુમાં તિરુવલ્લુર જિલ્લાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે, જ્યારે લોકોને કાળઝાળ ગરમીથી હવે થોડી રાહત દેખાઈ રહી છે। તો દિલ્હી, રાજસ્થાન સહિત 27 રાજ્યોમાં આજે વરસાદની શક્યતાઓ છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। યુપી, છત્તીસગઢમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। તો કેરળમાં ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયા છે। રાજ્યના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન અને વૃક્ષો ધરાશયી થયા છે। વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં હાલ તો આવ્યું છે। તો ચોમાસાના આગમન વચ્ચે દેશભરમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। ઉત્તર પૂર્વ અને મધ્ય ભારતમાં હીટવેવ યથાવત છે। 1 માર્ચથી અત્યાર સુધી ગરમીને કારણે 56 લોકોના મોત થયા છે। 56 માંથી 46 લોકોએ ફક્ત મેમાં જીવ ગુમાવ્યો છે। તો 3 મહિનામાં દેશમાં હીટ સ્ટ્રોકના 25,000 કેસ નોંધાયા છે। મે મહિનામાં જ હીટ સ્ટ્રોકના 19,000થી વધુ કેસ નોંધાયા। ગત શુક્રવારે હીટ સ્ટ્રોકને કારણે દેશમાં 40 લોકોના મોત થયા છે। યુપી, હરિયાણા, દિલ્હી, ચંદીગઢમાં હજુ પણ લૂનો પ્રકોપ યથાવત દેખાઈ રહ્યો છે। તો ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાન હજુ 45 થી 48 ડિગ્રી વચ્ચે છે, જ્યારે કેરળમાં ચોમાસું જામતા હવે ઉત્તરમાં ગરમીથી રાહતના એંધાણ છે। દક્ષિણ પશ્ચિમના ચોમાસાની આગેકૂચ માટે અનુકૂળ સ્થિતિ દેખાઈ રહી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરેન્ડર કર્યું છે। કેજરીવાલના 21 દિવસના વચગાળાના જામીન પૂર્ણ થતા તિહાર જેલમાં સરેન્ડર કરવામાં આવ્યું છે। લોકસભા ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે તેઓને જામીન આપ્યા હતા। સરેન્ડર કરતા પહેલા કેજરીવાલે રાજઘાટ જઈ ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી। સાથે જ હનુમાન મંદિરમાં તેઓએ દર્શન પણ કર્યા। આ સાથે જ કેજરીવાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આભાર કે મને 21 દિવસના પેરોલ આપ્યા। 4 જૂને મંગળવાર છે। બજરંગબલી તાનાશાહોનો નાશ કરશે। ત્યારે ચૂંટણી પરિણામ પહેલા જ એક્શન મોડમાં વડાપ્રધાન મોદી દેખાઈ રહ્યા છે। 100 દિવસના એજન્ડા પર તાબડતોબ 7 બેઠક કરી છે, જ્યારે પરિણામ બાદ તાત્કાલિક અસરથી અધિકારીઓને કામે લાગી જવા માટે સૂચના અપાઈ છે। પીએમ મોદીએ ડિઝાસ્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે પીએમઓમાં બેઠક કરી। બેઠકમાં દેશના ઉત્તરીય ભાગમાં પ્રવર્તી રહેલી હીટવેવ અને દક્ષિણ અને પૂર્વીય તટ પર ત્રાટકેલા રેમલ વાવાઝોડાની રાહત કામગીરી અંગે ચર્ચાઓ કરી। તો ધ્યાન અને સાધનાને લઈ અને પીએમ મોદીનો પત્ર કન્યાકુમારીમાં સાધનાના અનુભવ વિશે તેઓએ વર્ણન કર્યું છે। વિવેકાનંદ શિલા સ્મારકનું મહત્વ પણ તેઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે, જ્યારે પીએમ મોદીએ અનુભવમાં કહ્યું કે અહીં અલૌકિક ઉર્જાનો અનુભવ થાય છે। આ સાથે જ પીએમ મોદીએ પત્રમાં લખ્યું કે આ શિલા પર માતા પાર્વતીએ તપ કર્યું હતું। વિવેકાનંદજીએ પણ અહીં જ તપસ્યા કરી હતી, જ્યારે વિવેકાનંદજી મારા આદર્શ રહ્યા છે। રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહેવાનો મારો સંકલ્પ છે। અરુણાચલ પ્રદેશમાં ફરી ભાજપની સરકાર આવી શકે છે। અત્યાર સુધી 60માંથી 46 બેઠકો પર ભાજપની જીત થઈ ચૂકી છે। કોંગ્રેસને અરુણાચલમાં ફક્ત 1 બેઠક મળી।
તો સિક્કિમમાં એસકેએમે તમામના સુપડા સાફ કર્યા છે. એસકેએમને 32માંથી 31 બેઠકો મળી છે, જ્યારે સિક્કિમમાં વિપક્ષને માત્ર 1 બેઠક મળી. તો સિક્કિમ વિધાનસભાની ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા દ્વારા સપાટો બોલાવાતા સીએમ અને એસકેએમના વડા પ્રેમસિંહ તમંગે કહ્યું કે 5 વર્ષમાં અમે ચૂંટણી સમયે કરેલી તમામ જાહેરાતોને પૂર્ણ કરીશું. સિક્કિમની આ સૌથી શાંતિપૂર્ણ ચૂંટણી છે. આ એક રેકોર્ડ છે. લોકસભા ચૂંટણી અંગે તેઓએ વધુમાં કહ્યું કે દેશ લેવલે એનડીએ સરકાર અને બીજેપી નેતૃત્વમાં સરકાર રચાશે. અમે 400 ને પાર કરીશું. તો છેલ્લા 1 સપ્તાહથી રાષ્ટ્રીય રાજધાનીમાં જળ સંકટ દેખાઈ રહ્યું છે. અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકોના વલખા મારવા પડી રહ્યા છે. ટેન્કર મારફતે લોકોને હાલ તો પાણી પહોંચાડવામાં આવે છે, જે પીવા માટેનું પાણી છે. રાજધાની દિલ્હીમાં જળ સંકટને લઈને પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દિલ્હીવાસીઓને પૂરતું પાણી ઉપલબ્ધ કરવા માટે આમ આદમી પાર્ટી સરકાર નિષ્ફળ ગયાના ભાજપે આક્ષેપો કર્યા હતા. તો જળમંત્રી આતિશીએ હરિયાણા પર દિલ્હીના હિસ્સાનું પાણી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તો ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં કાળઝાળ ગરમીની લોકો ત્રસ્ત થયા છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકોનો હિલ સ્ટેશનમાં ઘસારો દેખાઈ રહ્યો છે. દેશભરમાંથી આવતા પ્રવાસીઓથી શિમલા ઉભરાઈ આવ્યું છે. શિમલામાં તાપમાન ઓછું હોવાથી લોકોને ગરમીથી મોટી રાહત મળી રહી છે, જ્યારે શિમલામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીને આસપાસ દેખાઈ રહ્યું છે. ગરમીને જોતા લોકો શિમલામાં લાંબુ રોકાણ કરી રહ્યા છે. તો પંજાબના ફતેહગઢ સાહિબમાં 2 માલગાડીઓ અથડાઈ હતી, જ્યારે સરહિંદના માધોપુર પાસે વહેલી સવારે ટ્રેન દુર્ઘટના સર્જાઈ. ટ્રેન દુર્ઘટનામાં 2 ટ્રેનના ડ્રાઈવરો ઘાયલ થયા. પંજાબમાં 2 માલગાડી એકબીજા સાથે અથડાતા દુર્ઘટના સર્જાઈ છે. ઘાયલોને ફતેહગઢ સાહિબની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રેલવે અધિકારીઓ અને બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું છે. રાજકોટના ટીપીઓ સાગઠિયાની વધુ એક સંપત્તિનો ખુલાસો થયો છે. રાજકોટ જામનગર રોડ પર અલખધણી નામનો પેટ્રોલ પંપ હોવાનો ખુલાસો થયો છે. આ પેટ્રોલ પંપ સાગઠિયાના પરિવારના સદસ્યના નામે હોય તેવું સામે આવી રહ્યું છે. એપ્રિલ 2023માં રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન તોડી નાખવાનો અપાયો હતો આદેશ. નોટિસ છતાં ટીપી શાખા દ્વારા કોઈ જ કાર્યવાહી ના થઈ. સાગઠિયાના તાબા હેઠળના વિભાગે ભ્રષ્ટાચાર કર્યાની શંકા. તો ટીપીઓ એટીપીની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યું હતું આ ગેમ ઝોન. ટીઆરપી ગેમ ઝોનને મનાઈ હુકમ ફરમાન કરવામાં પુરાવા પણ સામે આવ્યા છે, જ્યારે બાંધકામ તોડવાની સ્પષ્ટ સૂચના છતાં ધમધમી રહ્યું હતું આ ગેમ ઝોન. રજિસ્ટરમાં કુલ 692 મિલકતો સામે મનાઈ હુકમનો ઉલ્લેખ કરાયો છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર રાહુલ રાઠોડે બનાવ્યું હોવાનું ખુલ્યું. રાહુલનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં છે. ટીઆરપી ગેમ ઝોનના સ્ટ્રક્ચરમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થયાની શક્યતા. પોલીસ દ્વારા એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરએમસીના ટીપીઓ સાગઠિયાની સંપત્તિએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. એમડી સાગઠિયાના ભાઈના નામે વધુ એક સંપત્તિનો ખુલાસો થયો છે. ટ્વિન ટાવરમાં 9મા માળે આવેલી છે તેઓની ઓફિસ. રાજકોટમાં ટીપીઓ એમડી સાગઠિયાના ભાઈના નામે છે ઓફિસ. ઓફિસનું સરમુખત્યાર નામું સાગઠિયાના નામે હોવાનું સામે આવી રહ્યું છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગેમ ઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. ટર્નઓવર કરતા ઓછો ટેક્સ બતાવતા હોવાની શંકા, જ્યારે રૂપિયા રળવા માટે અવનવા નુસ્ખા અજમાવતા હતા. રેશવે એન્ટરપ્રાઇઝ નામે 2023માં જીએસટી નંબર લીધો. જીએસટી વિભાગના અધિકારીઓની હાલ આ બાબતે તપાસ ચાલી રહી છે. જેતપુરમાં 2500 જેટલા કારખાનામાં ફાયર સેફટીના સાધનો લગાવ્યા સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. ડાઇંગ એસોસિએશનના તમામ કારખાનાદારોને ફાયર એનઓસી લેવા તંત્રની સૂચના. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે મામલતદારની આગેવાનીમાં
બનેલ ફાયર સેફટીની ટીમ પગલાં લેશે. અમદાવાદમાં આવિષ્કાર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી છે. બીયુ પરમિશન વગર ચાલતી હતી આ હોસ્પિટલ. નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી હોસ્પિટલ બંધ રહેશે. એએમસીએ આજે 8 જેટલી મિલકતો સીલ કરી છે. એનઓસી અને ફાયર સેફટીના અભાવે 4 સિનેમા, 2 હોસ્પિટલ અને 2 ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યા છે. સાયન્સ સિટી વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ પણ સીલ કરવામાં આવી છે. અમદાવાદના એસજી હાઈવે પર પ્લસ હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. બોડકદેવમાં ફૂડ પાર્ક, સિનેમા, થલતેજનું બન્ના મિનીપ્લેક્સ સિનેમાને પણ હાલ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં ફાયર સેફટીના નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર સેફટી નિયમ વિરુદ્ધના બાંધકામ પર તબાઈ બોલાવવામાં આવી રહી છે. અગ્નિકાંડ બાદ 9મા દિવસે તંત્રની કાર્યવાહી યથાવત ચાલી રહી છે, જ્યારે ઘોડાસરમાં ફાયર સેફટીના અભાવે કોમ્પ્લેક્સ સીલ કરાયું છે. એક્ઝિટ પોલ પર કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે નિવેદન આપ્યું કે જનતાનો નિર્ણય સર્વોપરી હોય છે. ગુજરાતની 10 સીટો પર કોંગ્રેસ જીતવાની આશા છે. ગુજરાતની તમામ સીટો પર કોંગ્રેસ મજબૂતાઈથી લડ્યું છે. ગુજરાતમાં કલ્પના ન હોય તેવા ચોંકાવનારા પરિણામો સામે આવશે. કોંગ્રેસ પ્રજાના મુદ્દા અને સારા ઉમેદવાર સાથે ચૂંટણી લડ્યું છે. અમદાવાદમાં કોંગ્રેસે શરૂ કરી છે મતગણતરીની તૈયારીઓ. મતગણતરીમાં ધ્યાન રાખવા માટે હાઈકમાન્ડની ટકોર છે. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ઉમેદવારો સાથે સીધો સંવાદ કર્યો. આંકડામાં ગોલમાલ ન થાય તેનું ધ્યાન રાખવા માટે સૂચન કરાયું. લોકસભા 2024નું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જ્યારે મતગણતરી કેન્દ્રમાં બેરીકેડિંગ પણ લગાવવામાં આવ્યા છે. અમદાવાદમાં ગુજરાત અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી થશે. મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ, સીસીટીવી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં એસજી/એસટીના દરોડા પાડવામાં આવી રહ્યા છે. સુરતમાં 51 રેમ્બો પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા છે. બિસ્મિલ્લા જ્યુસ, મહાલક્ષ્મી જ્યુસને ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એસજી/એસટીની રેડમાં મોટી ગેરરીતિ પકડાઈ હોવાની ચર્ચા થઈ રહી છે. તો બિસ્મિલ્લા બ્રાન્ડના ફ્રેન્ચાઇઝીમાં મોટો ખેલ પકડાયો છે. બિસ્મિલ્લા બ્રાન્ડના 29 આઉટલેટ કરાર વિનાના છે. મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. જ્યુસ માટેના કાચા માલની ખરીદીનો હિસાબ જ નથી. ભરૂચના આમોદમાં જીએસટી વિભાગના દરોડા. એનવી સિરામિકમાં જીએસટીની તપાસ કરવામાં આવી રહી છે. મોડી રાત સુધી એનવી સિરામિકમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે રાજ્યભરમાં એનવી સિરામિકની બ્રાન્ચમાં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં જીએસટીના દરોડા. સુરતમાં 51 રેમ્બો પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા. જીએસટીની રેડમાં મોટી ગેરરીતિ હોવાની ચર્ચા થઈ રહી છે. રાજકોટમાં મવડી ગામમાં મામલતદારે ગેરકાયદે દબાણ હટાવ્યું. 70 જેટલા ઝૂંપડા તોડી પાડ્યા છે, જ્યારે રેતી કપચીનો 75 ટન જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે, જ્યારે સરકારી જગ્યા પર દબાણને લઈને કાર્યવાહી હાથ ધરી કરોડોની જમીન ખુલ્લી કરવામાં આવી છે. અમદાવાદમાં ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાં ટેન્કર રાજ યથાવત દેખાઈ રહ્યું છે. છેલ્લા 8 મહિનાથી પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદમાં ઇન્ડિયા કોલોની વોર્ડના લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી દેખાઈ રહ્યું. સ્થાનિકોએ મનપા કચેરીમાં આ બાબતે વિરોધની ચીમકી પણ આપી છે. ભુજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા યથાવત દેખાઈ રહી છે. નર્મદાનું ઓછું અને અનિયમિત પાણી મળતા પ્રજા પરેશાન થઈ છે. પાલિકા દ્વારા નર્મદા નિગમને વધુ પાણી આપવા માટે શહેરીજનોની રજૂઆત કરવામાં આવી રહી છે. તેમ છતાં પાણી ન મળતા
હાલ તો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો કચ્છમાં નર્મદા પાઇપલાઇનમાં ફરી ભંગાણ જોવા મળી રહ્યું છે. અબડાસાના રાતા તળાવ પાસે એર વાલ લીકેજ થયો હતો, જ્યારે એરવાલમાં લીકેજના કારણે ભુજ નલિયા હાઈવે પાણીથી ફરી વળ્યા હતા. તો સુરતના ઓલપાડમાં પાણી પુરવઠા યોજનાની લાઇનમાં લીકેજ જોવા મળ્યું. ભરૂના આડે હજારો લીટર પાણીનો વેડફાટ દેખાયો. પાણી લીકેજથી સ્થાનિકો પરેશાન થયા છે, જ્યારે સ્થાનિક જાગૃત નાગરિકે વિડીયો બનાવી અને તેનો વિડીયો વાયરલ કર્યો છે. વિકસિત ગુજરાતમાં પ્રાથમિક સુવિધાનો અભાવ દેખાઈ રહ્યો છે. પાટણના ડામરકા ગામમાં આઝાદીના વર્ષો પછી પણ લાઇટ નથી. લોકો લાઇટ વગર અંધારામય જીવન જીવી રહ્યા છે. તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં ગામમાં થોડાક દિવસ પહેલા વીજ પોલ તો નખાયા છે, પણ વીજ પોલમાં વાયરનું જોડાણ નથી કરવામાં આવ્યું. સુરતના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ આવ્યા વિવાદમાં. ગેરકાયદે બાંધકામ ડિમોલેશનથી અટકાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સોસાયટીના રહીશોએ પાલિકા કમિશનરને આ બાબત રજૂઆત કરી છે. શ્રીકુંજ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોમાં હાલ રોષ ભભૂક્યો છે. સુરત ગ્રામ્યમાં વિમાન ઇમરજન્સી લેન્ડિંગની અફવા સામે આવી રહી હતી, જ્યારે રેસ્ટોરન્ટ માટે લાવવામાં આવ્યું હતું સ્ક્રેપ વિમાન. રેસ્ટોરન્ટના ગેટમાં વિમાન નહીં જતા રોડ પર રહેવા દીધું હતું. આવતા જતા લોકોએ વિડીયો ઉતારી અને હાલ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. વાંકાનેરમાં જોકની સવારી કરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખીચોખીચ પેસેન્જરો ભરી અને જોકની સવારી કરાવતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જાફરાબાદમાં સાગર ખેડૂનું 1 જૂનથી 2 મહિનાનું વેકેશન. બોટ સફાઈ, દોર સાધવા સહિતની કરાશે કામગીરી. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. માછીમારી કરવા ગયેલી બોટને કાંઠે લંગારાઈ છે. નસવાડીના તણખલા પીએચસીમાં આરોગ્ય સેવા કથળી છે. 50 ગામ વચ્ચે ચાલતા પીએચસીમાં ડોક્ટરોનો અભાવ દેખાઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ન આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જ્યારે ડોક્ટર ન આવતા દર્દીઓ ધક્કા ખાઈ રહ્યા છે. વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મીઓની બેદરકારી સામે આવી છે. પહેલા માળેથી બોક્સ નીચે નાખતા બોક્સ તૂટ્યા છે. રાજસ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો છે આ કોન્ટ્રાક્ટની બેદરકારી સામે પગલાં ભરવા માટે માંગ ઉઠી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા છે. દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના પણ કરી, જ્યારે ધન્યતા અનુભવી. ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના કાર્યાલયનું સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે સંતો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો પણ હાજર રહ્યા. વડોદરાના કરજણમાં 2 યુવકો નદીમાં ડૂબી ગયા છે, જ્યારે રારોદ ગામના 2 યુવકોના નદીમાં નાહવા જતા દુર્ઘટના બની હતી, જ્યારે ફાયર વિભાગે યુવાનોની શોધખોળ હાથ ધરી છે. સુરતની ઉધના પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું. આરોપીઓએ ઉધના વિસ્તારમાં દારૂ પીને આતંક મચાવ્યો હતો. જે વિસ્તારમાં આતંક મચાવ્યો ત્યાં જ તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું. ટીવી પ્રેસ લખેલી કારમાં આવી અને તેઓએ આતંક મચાવ્યો હતો. તો સુરતના દેવત ગામે પતિએ કરી પત્નીની હત્યા. ઘર કંકાસમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો. માથામાં પાવડો મારીને પત્નીની મોતને ઘાટ ઉતારી દીધી છે, જ્યારે હત્યા બાદ પતિએ ઝેરી દવા ગટગટાવી લીધી. પતિને સિવિલ હોસ્પિટલમાં હાલ ખસેડવામાં આવ્યો છે. તો કડીના નંદાસણ ગામમાં યુવકની હત્યા કરવામાં આવી. શાકભાજી લીંબુનો વેપાર ન કરવાની તકરાર. સારવાર દરમિયાન હિંમત દત્તાણીનું મોત થયું છે. દીપક દત્તાણી નામના શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢમાં ગણેશ જાડેજા સામે અપહરણ, માર્યાની ફરિયાદ. ડેપ્યુટી મેયરે ફરિયાદીના પિતાને ભલામણ ના કર્યો ફોન. સમગ્ર વાતચીતની ઓડિયો ક્લિપ પણ હાલ વાયરલ થઈ રહી છે. તો ભાવનગરમાં જ્વલનશીલ પદાર્થોનો જથ્થો ઝડપાયો છે. કૃષ્ણા ઓઇલ મિલના ગોડાઉનમાંથી 5000 લીટર ઓઇલ જેવો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. 390 કિલો ગ્રીસ જેવો જ્વલનશીલ પદાર્થ પણ જપ્ત કરાયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.